ભર બપોરનો સમય હતો. એક બાઇક રોડ પર આવીને અચાનક અટકી. પાછળ બેસાડેલી માને રસ્તા પર ઉતારી દેવામાં આવી અને એની સાથે એ થેલો પણ ફેંકાઈ ગયો, જેમાં એની આખી દુનિયા બંધ હતી. જૂની સાડી, તૂટેલા ચશ્મા, નાનકડી આરતીની ઘંટડી અને દીકરાની બાળપણની તસવીર. પણ એ થેલો આજે રસ્તા પર ધૂળમાં પડેલો હતો અને એ સાથે જ એક માતાનું જીવન પણ રસ્તા પર આવી ગયું. બાઇકનો અવાજ ધુમાડા સાથે દૂર અદ્રશ્ય થઈ ગયો. બા ગભરાઈ ગયા. આંખો રસ્તા પર જામી ગઈ. પગ કાપવા લાગ્યા. ગળામાંથી તૂટી પડેલો અવાજ નીકળ્યો, બેટા ઊભો રે, પાછો આવ. પણ કોઈ પાછું આવવાનું ના હતું. જીવનભર જેના માટે હું જીવતી રહી, આજે એ જ દીકરાએ મને જિંદગીમાંથી કાઢી નાખી. આજે એક દીકરાએ એની માને અનાથ બનાવી દીધી.